અમદાવાદમાં પણ ભારે વરસાદ પડ્યો અને કે સેના પણ દરમિયાનગીરી કરવી પડી છે। કેટલાક વિસ્તારોમાં સેનાએ બચાવ કામગીરી હાથ ધરી અને લોકોને બોટમાં બેસાડીને બચાવ્યા। અમારા સંવાદદાતા કેતન જોશીએ સ્થળ ઉપર પરિસ્થિતિનો તાગ મેળવ્યો। આવો જોઈએ। અત્યારે હું અમદાવાદના કર્ણાવતી ક્લબની પાછળનો જે રિચેસ્ટ એરિયા છે ત્યાં હાજર છું। આપ જોઈ શકો છો કે ઘણા વર્ષો પછી એવી સ્થિતિ સર્જાઈ કે ફ્લડના કારણે આર્મીને બોલાવવી પડી હોય। અત્યારે આર્મી દ્વારા અહીંયા બોટથી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને અહીંયા અત્યારે ટ્રકમાં ફરીથી બોટને ચડાવવામાં આવી રહી છે। અહીં આવેલા બંગલાઓની અંદર પાણી ઘૂસી ગયા છે અને અનેક જરૂરિયાતમંદ લોકોનું અહીંયાથી પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। અત્યારે અહીંયા મારી નજર સામે 5 થી 7 આર્મીના ટ્રકો છે અને અનેક જવાનો ખડે પગે છે। વરસતા વરસાદમાં તેઓ અહીંયા રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે અને જો સૌથી સમૃદ્ધ એરિયાની આ દશા હોય તો આપ વિચાર કરી શકો છો કે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં કેવી હાલત હશે। પ્રશાસને અપીલ કરી છે કે આવનારા 1-2 દિવસ સુધી જો જરૂર ના હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ। દરેક સ્કૂલ કોલેજને પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે। અનેક રેસિડેન્શિયલ એરિયામાં પાણી ભરાયેલા છે। એવામાં હું જ્યારે તમારી સાથે અત્યારે આ દ્રશ્યો દેખાડી રહ્યો છું ત્યારે પણ રીમઝીમ વરસાદ તો ચાલુ જ છે અને જો વરસાદનું જોર આજે પણ બપોર પછી વધશે તો નિશ્ચિતપણે મુસીબત સર્જાવાની જ છે। એટલે સૌથી સલામત રસ્તો એ છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો। કેતન જોશી, અમદાવાદ।